ગાંધીનગરમાં સસ્તા અનાજની દુકાનદારોની હડતાલ સમેટાઈ ગઈ છે। મંત્રી રમણ સોલંકી અને સાથે વિતરક આગેવાનોની બેઠક બાદ સરકારે તેમની મુખ્ય માંગણીઓ સ્વીકારી છે। કમિશનમાં પ્રતિ કિલો ₹3 આપવાની અને મિનિમમ કમિશન ₹30,000 મહિને કરવાની માંગણી મંજૂર થઈ છે। અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે માંગણી સ્વીકારી નાણાં વિભાગને 15 દિવસમાં દરખાસ્ત મોકલવાની જાહેરાત કરી છે, તો વિતરણનું પ્રમાણ 97% ઘટાડીને 94% કરાયું છે અને દુકાનદારોને ચલણ જનરેટ કરવાની સૂચના અપાઈ છે। અમારી મીટિંગ સંપન્ન થઈ। મીટિંગની બાબતમાં જે કંઈ ચર્ચાઓ થઈ, જે પોઝિટિવ નિર્ણયો લેવાયા એ મારા સાથીદાર રાજેન્દ્રસિંહ રાણા આપની સમક્ષ રજૂ કરશે। સભ્યોના બાયોમેટ્રિકથી જે જથ્થો ઉતારવાનો હતો એની અંદર આંશિક ફેરફાર કરી અને જે જૂની પદ્ધતિ મુજબ ઓફલાઈન 2 તકેદારીના સમિતિના સભ્યોની સહીથી જે જથ્થો ઉતારવામાં આવતો હતો એ 2 તકેદારીના સભ્યોના સહીથી બાયોમેટ્રિકથી ડિજિટલ કરવામાં આવશે।